ખાસ છે જોઈએ આગળ બ્લોગમાં પ્યોર એકદમ પ્યોર પરસાદી નો ફેટ વાહ વાહ નિશાબેન વાહ ચોખ્ખો લાઈવ મજા આવી આવો એક આનંદ આપણે હે ને એક ગાય માથે સાથે જ મળે આપણે દુનિયા રખડાવી પણ આના જેવો કે આનંદ ના મળે એટલે 100% કે જીવનમાં બધાને એક એક ગાય તો રાખવી જ જોઈએ અને જેની પાસે ન હોય એની પાસે હોય એને તો બધાને ખબર છે કે ગાય માતા શું છે તો હું તો એમ કહું કે જીવન જરૂરી આપણે હે ને ગાય માતા બધાને રાખવી જ જોઈએ 100% આપણે બહુ મોટા સેલિબ્રિટી છે આરતી બેનને કહેવાનું છે કે એમ નહીં રાખવાનું હવે આપણે પબ્લિકમાં જ એને આછા આપણે ફોન દઈ દઈએ પબ્લિકમાં એને ઉતારવાનો આપણે ટેવ પાડવાની હાલે પકડો હાલો તમારો ફોન તો આપણે શીતલબેન અહીંયા આવ્યા શીતલબેન હારે આપણે એટલું સેલિબ્રિટી જેવું ફીલ થાય છે ને કે વાત જ ના પૂછો કે બધા માણસ એમ કહે છે તમે ઓલો વિડીયો બનાવો ઈ છો ને તમે વિડીયો બનાવો છે ને તો મારે એમ કેવું પડે કે હા ઈ વિડીયો બનાવી ઈ જ છે બરાબર ને શીતલબેન મોઢે કે હવે વયા જાઓ તો એ જાય છે हम नहीं जाएंगे हम नहीं सुधरेंगे बराबर અમને થકવીને જવાના હે મને તો એકદમ થાકી ગયા હે નિશા તો હા બેવસ થઈ ગઈ હું હવે થવાની હા આરતી બેન હજી જોશમાં હે ઓસવા મેં કીધું કે આપણે ગમે એમ થાય વડામાં ને મળ્યા વગર આપણે જવાનું થાતું નથી બરાબર ને વડામાં આવવું પડે ને કહ્યું તું મેં હું કોઈને તેડતા આવજો હા મારે સવારે જ પણ છે ને મને શીતલ દગો દઈ ગઈ હા ઈ કે મેં પેલા શીતલબેન કહી કે આપણે ઘરે જાવું અને પછી ત્યાંથી હર્ષદ જાવું મેં તો આપણે તો મેં તો વડામાં હું મળી લઈ ના પછી મોડું થઈ ગયું હા હા એટલે એવી રીતે મેં તો ભલે આપણે મેં તો ગમે ઈ થાય પણ આપણે વડામાં ને મળીને જ જવાનું છે તો ચાલો અને આપણે છે ને જો જવાનું નામ લેતા નથી આપણે મજા આવી ગઈ તો આપણે અહીંયા હાતમ કરવા આવી ગયા છે બરાબર ને શીતલબેન જાતા નથી અમાર તો ઘરે ઓલા હોટી લઈને ખાવા નહીં લેવી જો ખાવા મારે પણ અમે નકટા મહેમાન છે વડામાં આજે મને હોટી લઈને તગડવાનું કીએ ના હોય ને હાતમ કરવા આપણે રોકવાની છે હાતમ કરવા આવ્યા છે હા હાતમ કરવા આવ્યા હજી રોકાશે તમે તમાર મોજ કરો આપણે જવાનું થતું જ નથી હા બરોબર ને આપણે રોકાવાના છે તો બન્યા રહેજો વ્લોગમાં આપણે શીતલબેન તગડી હકે છે કે નથી તગડી હકતા આપણે જોઈએ નાસ્તો કરી લઈએ પેલા નાસ્તો કરી લઈ વિચારીએ આગળ શું થાય તો છે ને વાગી ગયા છે 10 અને વિદાયનો નાસ્તો કરાવી દીધો વિદાયનો ચા પીવડાવી દીધો શીતલબેન કે જાવ પણ અમે જાતા નથી આપણે વડામાં કે રોકાઈ જાવ પણ હવે વડામાંનું માન રાખવું જોઈએ ને આપણે બરાબર ને વડામાં હા રોકવા જ પડે ને અમાર નેતવું છે તો નેતવામાં તમને મોકલી હાલો હવે આપણે નેદી આવી હવે ખોળ કરાવે છે મહેમાન એટલે રાખે બાકી કઈ રાખે એમ નહીં હવે ખોળ ઉપરે કે માંડવી ઉપડે ઈ મારી ગેરંટી નહીં અમે નેદી દઈ ચાલો તો છે ને આપણે ચા લઈને જાય છે સુંદરી મુંદરી હાટું તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં તો જો ઓલી બે ક્યાં છેટ ને દે હું તમને બતાવું બિચારી કેવી કામ ની કેટલે છેટે જો એ દેખાય તો ઈ આટલું કામ કરે તો આપણે થોડીક તો સેવા દેવી પડે ને તો હું ઈ બાને છે ને વાડીની જરાક ચક્કર માર લઉં મજા આવે છે આટલું મસ્ત લોકેશન છે તો હાલવાની તો આપણે થોડા ઘણા ફોટા પાડશું બાકી તો જો લગભગ છેલ્લા 3-4 બ્લોગથી તમે એકને એક કપડાં જોઉં છો પણ હું એમાં બધું એકચ્યુઅલી રોકાવાનું એકચ્યુઅલી મારો बहुत तेज हो रहा है बहुत तेज हो रहा રોકાવાનો કઈ પ્લાન નતો આ તો મારા વડામાંનો ભાવ જો આ ચા દેખીને છે ને હળી કાઢીને આવ્યું બે બે આનો બિંદુનું ધ્યાન છે ને નેદવામાં નતું વાથી શીતલ કે આમ કેટલી આમ શીતલબેન આમ પણ તારું ધ્યાન તો ટૂંકમાં ચામાં હતું ને ચાલો મસ્ત મજાનો ચા પી લ્યો થાક લાગ્યો હે તો આપણે સેલિબ્રિટી છે ને અત્યારે કઈ હાલતમાં છે સેલિબ્રિટીની રિયલ લાઈફ ગ્રીન પડદા પાછળની લાઈફ દેખાડો નહીં તો ઘરોની અમારી બેઇજ્જતી થઈ છે ના ના આ તો આપણું ઘરનું ખેતર કહેવાય અરે આમાં તમે કેમ વ્લોગ બનાવી તમને અમારે વ્લોગ જ આમાં કેમ તમે બધા આમાં જ વ્લોગ જોખો અમને ખેતરમાં હતા આરતીબેને મૂકવા જાવ ને એટલે આપણે સાધન સામગ્રી નથી પહેરી એકચ્યુઅલીમાં તો આપણે સેલિબ્રિટી કરે છે ત્યારે શું કરે છે આને શું કહેવાય નેદું કહેવાય નેદે છે નેત કામ કરે છે માંડવીના નસીબ ખુલી ગયા કે શીતલબેન નેદે છે
ચાલો ફાઇનલી હવે આપણે રજા લઈ અને બહુ બધા એ છે ને કે આટલું ઘર જેવું જો દાદા હજી જય માતાજી જય મામાદેવ તો છે ને હવે ફાઇનલી જાય બહુ રોકાણી અને મજાય બહુ કરાવી તો જો આપણે શીતલબેન મૂકવા આવે છે અને વડામાં હવે આવો જ આપણે શીતલબેન ને નથી આવવાનું તમારે ને દાદા ને આવવાનું છે જય માતાજી શીતલબેન લ્યો તમારી આ મર્સિડીઝ લઈ લઈ અને હવે અમે ઘર ભેગા થાય બરાબર ને હા બધું આવી ગયું ચાલો બાય 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 નહીં તમે રહ્યો કન્ટિન્યુ હજી ત્યાં ઘરે એમ કે આટલી વાર રોકાવાય ચાલો મળી શીતલબેન વિરમદળમાં ખાડા પુરાવો રે રસ્તા સુધરાવો રે આવો તો ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા છે અને શીતલબેન માટે તો શું શબ્દ કહું કે કઈ શબ્દ નથી કેટલી મજા કરાવી દિલથી થેન્ક યુ અને જો અમુક માણસ જ ઘરે આવ્યા ને તો હુઈ ગયા બોલો ખાઈ પીને માણસ વાટતા જોઈને એ ખુશી ભૂખ લાગી આ જો તો આટલા વાળ છે ને પાછો તો એમ કે મેં વાળ કઈપવા આ ક્યાંથી કઈપવા ક્યાંથી છે તો આને આશા કરવાની જરૂર હતી સ્ટાઇલ નો માર હો ખોટી સ્ટાઇલ નહીં તો ચાલો હવે આપણે જમી લઈ હજી એક ટાણું બાકી છે તે નીંદરય કરી લીધી તો હું ભૂખ્યું હોય ત્યારથી ન જમાય વાટ જોવાય ચાલો પેટનો ખાડો પૂર લઈ મળી આગળ બ્લોગમાં તો છે ને દુનિયામાં એક કહેવત છે કે માઈ માં અને બીજા વગડાના વા ભલે એ જમી લીધું પણ એને ખબર છે કે મને ઠંડી રોટલી નથી ભાવતી મારા માટે ગરમ ગરમ રોટલી થેન્ક યુ મમ્મી હાલો હાલો જમી લઈ ફટાફટ તો વાગ્યા છે 8:30 અને છે ને જમીન મસ્ત મજાની નીંદર કરી અને ઉઠી મોડી 6:30 ચા પીધો ફ્રેશ થઈ પહેલાં તો છે ને કલાક એક જાનુઆરે વાત કરી કે આ 3 દિવસ ત્યાં છે ને જાનુ કે તું કે મને ભૂલી ગઈ કે તું ઊંચામાં આવી ગઈ क्या बोला तूने તો જાનુ એવું નથી બેન ફોનનું ને આપણે ઊંચામાં કાંઈ નથી આપણે હજી જમીનમાં જ જઈ અને પછી જો ત્યારે હવે રસોઈ આપણા ભાગમાં આવી ગઈ છે એવું નથી ઊંચામાં હોય તો આપણે રસોઈવાળી હોય ને થોડો અમાર ઘરે જો બપોર રસોઈ કરી તો સાંજે તરત કહી દીધું બરાબર ને જાનું મારી બેનપણી થઈ જાય ને મૂક ને આરતી ને પડતી હું તો સાચું કહું દીકરા જાનુ એનું સાંભળવાનું નહીં बात तो सही है